नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लुवे सब्बताहुणं हेतु पंचनमुक्कारो सव्वपावप्पणासनो मङ्गलाणं च सव्वेतिं पढमं हवै मङ्गलम् आस्वाद्य यद्वाक्यरसं बुधानां पीयूषपानेऽपि भवेत् तृणैव नमामि तं विश्वजनीनवाचं वाचं यमेन्द्रं धिनवर्धमानम् अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्री गुरुनेमिसूरये नमो नमः श्री गुरुनेमिसूरये नमो नमः श्री गुरुनेमिसूरये। देविन्दचक्रवट्टिक्तणायि गुणरिद्धिपत्थणामय्यम् अहमं नियाणचिन्तनमण्डाणानुगयमत्यन्तम्। अर्थ ધ્યાનની વાત ચાલી છે. અર્થ ધ્યાનના ત્રણ પ્રકાર આપણે વિચાર્યા. ઇષ્ટ અનિષ્ટ સંપ્રયોગ થાય, અનિષ્ટ સંયોગ થઈ જાય તો આપણને અર્થ ધ્યાન થાય. આપણને ન ગમતી વસ્તુ આપણી સામે આવી જાય, આપણને આપણા સંપર્કમાં આવી જાય, ન ગમતી વસ્તુ, વાત, પરિસ્થિતિ બધું જ, અને એને લીધે આપણને અંદર જે ક્લેશ થાય એ સૌથી પહેલું અર્થ ધ્યાન. સતત થતું હોય, સતત આપણે જે ઈચ્છીએ એ થતું નથી ને ન ઈચ્છીએ થતું હોય એટલે આપણને અંદર અર્થ ધ્યાન. આ પહેલું. બીજું કહ્યું રોગ ચિંતા. રોગ માટે, રોગ થશે તો કેવી રીતે હું એને ટેકલ કરીશ, અથવા રોગ મને ન થાય, અથવા રોગ થઈ ગયો તો કેવી રીતે મટે. આપણે આ વાતમાં પણ હંમેશા અર્થ ધ્યાન કરતા હોઈએ. ત્રીજું છે ઇષ્ટ સંયોગ. મને મારું ઈચ્છિત કઈ રીતે મળે, અને મળે તો કઈ રીતે ટકે. મળી ગયું પછી એને ટકાવવાની કોશિશ કરીએ, ન મળ્યું ત્યાં સુધી મેળવવાની કોશિશ કરીએ, ભવિષ્યકાળમાં કઈ રીતે મળે એના આયોજનો કરતા રહીએ. આ બધું જ અર્થ ધ્યાન છે. આ ત્રણ પ્રકારના અર્થ ધ્યાન. અને ચોથું છે નિયાણું, નિદાન. નિદાન એટલે ઈચ્છા. ઈચ્છા, હું ધર્મ કરું છું એના બદલામાં મને આ મળે, ધર્મ કરું છું એના બદલામાં મને આવી વસ્તુ, આવી વાત, આવા વિષય, આવી પરિસ્થિતિ મળે. આ પણ અર્થ ધ્યાન. ત્યાં ચોથું અર્થ ધ્યાન કે દેવેન્દ્ર આપણે બોલીએ છીએ ને, ઇહલોગા સંસપ્પોગે, પરલોગા સંસપ્પોગે, જીવ્યા સંસપ્પોગે, મરણા સંસપ્પોગે, કામભોગા સંસપ્પોગે. ઇહલોકે ધર્મના પ્રભાવ લગે, રાજ્ય, વૃદ્ધિ, સુખ, સૌભાગ્ય, પરિવાર વાંચ્યા. ધર્મના પ્રભાવથી મને રાજ્ય મળે એટલે સત્તા મળે. અત્યારે રાજ્ય તો મળવાનું નથી કોઈ, પણ કોઈ પણ વિષયમાં મને સત્તા મળે, કોઈ પણ વિભાગમાં મને સત્તા મળે, કોઈ પણ ક્ષેત્રમાં મને સત્તા મળે. આ સત્તા મેળવવાની ઈચ્છા છે, એ પણ અર્થ છે ધર્મના પ્રભાવથી. સાહેબ આટલો ધર્મ કર્યો ને આ ન મળે. ધર્મ એની માટે કર્યો, ધર્મ શેની માટે કર્યો? સુખ, સૌભાગ્ય, હા, આત્મા માટે. આત્મા માટે ધર્મ છે. ધર્મનું લક્ષ્ય એક જ રાખવું. ધર્મનું લક્ષ્ય એક જ હોય કે મારા કર્મો ખપે. દુઃખ ખવો કમ્મ ખવો, આપણે શું બોલીએ છીએ? દુઃખનો ક્ષય થાય, પણ કયા દુઃખનો? ભૌતિક દુઃખનો નહીં, આત્મિક દુઃખનો. માનસિક દુઃખનો પણ નહીં, આત્મિક દુઃખનો ક્ષય થાય. સંસારમાં રહેવું એ જ દુઃખ છે. સંસારમાં રહેવું. એક શ્લોકમાં બહુ સરસ વાત કરી કે મરણ પામવું એ દુઃખ નથી, જન્મ લેવો એ જ મોટું દુઃખ.
વારંવાર જન્મ લેવો એ જ સંસારમાં મોટું દુઃખ છે. મરણ પામવું એ તો દુઃખ પછીની વાત છે. જન્મ લેવો, તીર્થંકર પરમાત્માને પણ એમ થાય છે કે મારે હવે જન્મ નથી લેવો, અજન્મા બનવું છે. અમર બનવું તો શક્ય છે, પણ અજન્મા બનવું બહુ અઘરું. દેવોને પણ અમર કહેવાય, ઘણા વર્ષો સુધી એ ટકી રહે છે, પણ અજન્મા. તો આ જન્મ મરણના દુઃખ એ ક્ષય એનું ફળ માગી શકાય, પણ હું અહીંયા આવ્યો છું તો હું સારી રીતે રહું, બધા મને ઓળખે, ધર્મના પ્રભાવથી આ નહીં. દુઃખ ખો, આ દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય માગવાનો. આપણે બીજું જ કંઈક માગતા હોય. સુખ, સૌભાગ્ય, મારું સૌભાગ્ય એટલું વધે કે લોકો બધાએ મને જ ઓળખે. દરેક વ્યક્તિની અંદર અવ્યક્ત ઈચ્છા પડી છે કે મારું માન રહે. આપણી બધાની. મારી સામે આવીને કોઈ એમ કહી જાય કે તમે બરાબર નથી કરતા, તમારું માન નથી રહ્યું, તો મને તરત જ દુઃખ થવાનું. મને અંદરથી દુઃખ થવાનું કે આ એવું તમે શું કર્યું, અને પછી હું બધી જ કોશિશ કરીશ કે મારું માન કેમ વધે. આ અર્થ ધ્યાન, આ અર્થ ધ્યાન છે. નિંદા સ્તુતિ શ્રવણ સુણીને હર્ષ શોક ન વિયાણે. નિંદા અને સ્તુતિ, કોઈ આવીને નિંદા કરે. પન્નગે ચ સુરેન્દ્રે ચ, ભગવાન મહાવીર સ્વામી એમની પાસે પેલો ચંડ કૌશિક આવ્યો અને ડંખ માર્યો, અને ઇન્દ્રે આવીને ભગવાનની સ્તુતિ કરી. ભગવાનને કોની ઉપર વધારે પ્રેમ થયો? હે? કોઈની ઉપર પ્રેમ નહોતો. પ્રેમ તો કોઈની ઉપર નહોતો, કરુણા બંને ઉપર હતી. દેવ ઇન્દ્ર છે, દેવેન્દ્ર છે, આવીને ભગવાનની સ્તુતિ કરે છે તો ભગવાનને કઈ લેવા દેવા નથી. ભલે તારું પણ કલ્યાણ થાવ. અને ચંડ કૌશિક આવીને ડંખ મારે છે તો તારું પણ કલ્યાણ થાવ. એને ઉલટાનો ઉગારવા માટે, હા, એને ઉગારવા માટે ત્યાં ને ત્યાં ઉભા રહ્યા. કેટલા દિવસ ઉભા રહ્યા? 15 દિવસ. ત્યાં એક પખવાડિયું ઉભા રહ્યા કે એ ચંડ કૌશિક અને ભગવાનની ઓરા માત્રથી, ભગવાને એક શબ્દ કહ્યો, બુદ્ધ બુદ્ધ ચંડ કૌશિક, અને એની ઓરા માત્રથી એનું કલ્યાણ થઈ ગયું. 8મા સ્વર્ગે પહોંચી ગયો. આનંદ રસભર સર્ગે પહોંચો, ऐसा कौन करायो, તેરો દર્શ મન ભાયો. ચંડ કૌશિક, એની માટે પણ એમને કઈ ન હતું. તો દુઃખનો ક્ષય કે કર્મનો ક્ષય ઈચ્છવા જેવો છે, પણ માન અપમાન, મારું સૌભાગ્ય વધે, પરિવાર વધે, આનો આ જ પરિવાર મને કાયમ મળે, એવી ઈચ્છા હોય કે ના હોય? ઘણી વાર તો તરત જ ઈચ્છા બદલાઈ જાય કે બસ હવે આ ભાવમાં મળ્યા એ મળ્યા, હવે ન મળતા. આવતા ભાવમાં કંઈક સારું આપજો ભગવાન, એમ કહીએ. અર્થ ધ્યાન. પરલોકે દેવ દેવેન્દ્ર વિદ્યાધર ચક્રવર્તી તણી પદવી વાંચ. આ લોકમાં આ બધું વાંચે છે, પરલોકમાં આવી વાંછા છે કે પરલોક હોય. અત્યારે આપણને ખાતરી છે કે પરલોક છે? આપણને અંદરથી વિશ્વાસ છે ખરો? આપણે બોલીએ છીએ, ધર્મમાં સાંભળ્યું છે, ગુરુ ભગવાનના મુખે સાંભળ્યું છે, શાસ્ત્રોમાં વાંચ્યું છે, પુસ્તકોમાં વાંચ્યું છે, એટલે આપણે બોલીએ છીએ પરલોક છે. પણ પરલોક છે એવી અંદરથી ખાતરી છે ખરી? છે? નથી. પરલોકની ખાતરી નથી. છતાંય જો પરલોક હોય તો મને આવું મળજો. પરલોકની આપણને ખાતરી જ નથી. કારણ કે આપ મોએ પૂછે ડૂબ ગઈ દુનિયા, કોણ જોવા જવાનું? કોણ કહેવા આવ્યું છે કે આ ભાઈ અમે આ જગ્યાએ છીએ? અમે દેવલોકમાં છીએ એવું કોઈ કહેવા આવતું નથી. અમે નરકમાં છીએ. પેલા પ્રદેશી રાજાએ કેશી સ્વામીને પૂછેલું ને, સાહેબ મારા માતા એટલા બધા ધર્મી હતા કે જો તમારા શાસ્ત્રો પ્રમાણે વિચારવા જઈએ તો એ અવશ્ય સ્વર્ગલોકમાં ગયા હોય, અને મારા પિતા એટલા બધા પાપી હતા કે અવશ્ય નરકમાં ગયા હોય, તો એ બેમાંથી એકેય કહેવા આવ્યા નથી. તો હવે મારે શું માનવું? પ્રદેશી રાજા આ વાત કરે છે. બિલકુલ નાસ્તિક, બિલકુલ નાસ્તિક. હા, ચારવાક દર્શન, ચારવાક દર્શન, નાસ્તિક દર્શન. એ નાસ્તિક દર્શન, મૂળ ચારવાક દર્શન છે ને, એ પણ કલ્પનાથી જ ઊભું થયું છે, ઇમેજનરી. એવું કંઈ હતું નહીં. મૂળ બન્યું એવું કે ચારવાક નામનો જે વ્યક્તિ હતો એને બહુ જ બુદ્ધિશાળી, બધા જ ધર્મો જાણે, બધા તત્વો જાણે, લોકોની સામે એટલું સરસ એ પ્રતિપાદન કરી શકે. એમાં બન્યું એવું કે એની બહેન હતી
એનાથી 1-2 વર્ષ જ નાની, પણ એટલી બધી સુંદર, એટલી બધી રૂપાળી કે એને બહેન ઉપર જ રાગ થઈ ગયો. હવે એને બહેન સાથે લગ્ન કરવા છે, તો બહેનને એને માગણી કરી દીધી કે મારે તારી સાથે લગ્ન કરવા છે. બહેન કે આપણે ના કરાય, આપણો ધર્મ ના પાડે છે, પરલોકમાં આપણે દુઃખી થઈએ, આપણને પાપ બંધાય. તો કે આ પુણ્ય ને પાપ, આ લોક ને પરલોક જેવું કાંઈ છે જ નહીં. પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા એને આ બધું પેલી ના માને. તો કે હું તને દેખાડું એમ. એને કેવી રીતે દેખાડ્યું? એને એક દિવસ રાત્રે પોતાની બહેનને ઉઠાડી અને કે ચાલ મારી સાથે. નગરની બહાર ગયા. નગરની બહારથી નગરના રાજમહેલ સુધી એને વરુના પગલા ચીતરી દીધા. રેતી ધૂળ હતી ને, ધૂળમાં પગલા આમ ચીતરી દીધા. અને પછી કે હવે જોજે, પાછા જતા નથી ચીતર્યા, જતા જ ચીતર્યા છે. સવારે લોકો ઉઠ્યા અને કોકની નજર પડી, અરે આ વરુના પગલા છે. એને ભેગા કર્યા બધાને, બધાએ જોતા ગયા, છેક રાજમહેલ સુધી પહોંચે છે આ વરુના પગલા, અને પાછા નથી નીકળતા. બધા એટલા બધા ડરી ગયા કે વરુ અંદર આવી ગયું છે, આપણને હેરાન કરશે ને આ બહાર નીકળ્યું નથી. આખા નગરમાં હોહા મચી ગઈ. બધા ભેગા થઈને બહુ ધમાલ બોલાવી દીધી. ક્યાંય વરુ મળે નહીં, વરુ ગયું ક્યાં? કોઈ ભૂત પ્રેતનો ઉપદ્રવ નથી ને? પછી તો બધી જ કલ્પનાઓ થાય. પેલો ઉભો ઉભો જોવે છે તાલ, અને એની બહેનને કહે છે જો અહીં વરુ હતું, કાંઈ નહોતું, છતાંય આ લોકો બુદ્ધિ વગરના છે ને કે વરુની કલ્પના કરી દીધી. એમ આ લોક ને પરલોક જેવું કાંઈ છે જ નહીં. આત્મા નથી, પુણ્ય પાપ નથી. પુણ્ય પાપ કશું નથી. આપણે રત્નાકર પદ્ધતિમાં બોલીએ, પુણ્ય નથી, પાપ નથી, આ લોક નથી, પરલોક નથી, આત્મા જેવું કઈ નથી. આપણે અહીંયા છીએ ત્યાં સુધી જે મળ્યું છે એને ભોગવો, સુખ ભોગવો, પાછળથી કાંઈ રહેવાનું નથી. પેલી બહેન એ ભોળી હતી, એના મગજમાં ફિટ કરી દીધું, લગ્ન કરી લીધા, અને એના ઉપરથી આખું આ દર્શન શરૂ થયું. બીજી કોઈ એમાં ઊંડાણ ભરી વાત જ નથી. એમાં કોઈ ત્યાગ અને તપ અને ધર્મની કોઈ વાત જ નથી. ધર્મની વાત હોય તો કોઈકે આચરણ કર્યું હોય ને એને એનું પ્રતિપાદન કર્યું. તો આ ચારવાક દર્શન, અને છતાંય આપણે પરલોક કદાચ હોય તો મારો પરલોક સુખી થાય એવી ઈચ્છા કરી. પરલોકમાં મને આ મળે, પરલોકમાં ધર્મ સિવાય કોઈ વસ્તુ માગવાની નથી, છતાંય આપણે માગીએ. તથા આ ભવને પરભવના સુખની વાત જવા દઈએ. ત્રીજી વાત શું કરી ત્યાં? જીવ્યા સંસપ્પો. સુખ આવે જીવિતવ્યવાન. જો આપણી ઈચ્છા પ્રમાણે બધું થાય તો આપણે કહીએ બસ મારું જીવતર, મારું આયુષ્ય બહુ વધે, બહુ વધે, હું હંમેશા નિરોગી રહું અને પૂરું આયુષ્ય ભોગવું. કેમ? સુખ છે એટલે. સુખ આવે જીવિત, અને દુઃખ આવે મરણમાંથી. દુઃખ આવે તો હે ભગવાન મને આ પરિસ્થિતિમાંથી ઉપાડી લે. ક્યારે? હકીકતમાં જવું ન હોય, પણ અંદરથી તો જુદી વાત હોય, બહારથી જુદી વાત હોય. પેલા માજી હતા ને, ઉંમર વાળા, 75-80 વર્ષની ઉંમર, અને દીકરો 50-55 નો, ખૂબ હટ્ટો કટ્ટો સશક્ત, પણ એક દિવસ એવો માંદો પડ્યો કે ગમે એટલી દવા કરો તો ઉભો ન થયો. બીમારી મટે નહીં. ડોક્ટરોને, વૈદ્યોને બધાને બોલાવ્યા. બહુ જ રીબાય છે છોકરો, માથી જોયું નથી જતું. માનો જીવ છે ને, એટલે ભગવાનને પ્રાર્થના કરે, હે ભગવાન તું મને ઉપાડી લે, પણ આને સાજો કર. મારું આયુષ્ય એને આપી દે, એને સાજો કર, મને ઉપાડી લે. રોજ પ્રાર્થના કરે છે, રોજ પ્રાર્થના કરે. હવે એક દિવસ એવું બન્યું કે રાત્રે ફળિયામાં બહાર સૂતા છે, ગરમીના દિવસો, દીકરાને બહુ ગરમી લાગે છે, એની તબિયત સારી નથી, એ પણ બહાર એક બાજુ ખાટલામાં સૂતો છે, માં આ બાજુ સૂતી છે. અને રાત્રે પેલો મેં કહ્યું રાત્રે કોણ નીકળે? પાડો નીકળે. પાડો નીકળ્યો અને એ ફળિયામાં ખુલ્લું હતું તો અંદર ઘૂસી ગયો. એને કંઈક ખાવાની વસ્તુ મળે એવી ઈચ્છા, એટલે અંદર આવ્યો ને હવે આ માજી સૂતા હતા, એને પેલું જે ઓઢી હતી ને ચાદર એ લાલ રંગની હતી. ઓલાને અંધારામાં લાલ રંગ દેખાયો એટલે ભડક્યો, એટલે એને લાલ રંગની ચાદર પેલી ખેંચી એટલે થોડી વાર તો માજીને કઈ ખ્યાલ ન આવ્યો ને, એમ કે શું છે આ? પછી અચાનક ઊંઘ ઉડી કે આ કોણ ખેંચે છે? જોયું તો પાડો. હવે એને યાદ આવ્યું, ખ્યાલ આવ્યો કે આ તો યમરાજનો દૂત આવ્યો. એ પાડા ઉપર આવે ને, યમરાજનું વાહન પાડો છે, તો કે આ યમદૂત આવ્યો લાગે છે.
અહીંયા નહીં બાજુમાં. શું કે છે? અહીંયા નહીં બાજુમાં. એને એમ થઈ ગયું કે યમદૂત, અરે હજી મારે મને કઈ તકલીફ નથી, જે તકલીફ છે ઊંઘમાંથી ઉઠાડો ને પૂછીએ ને ત્યારે ખબર પડે કે આપણા મનમાં શું ભાવ છે. કારણ કે ઊંઘમાં આપણે ઊંઘીએ ને ત્યારે આપણું અવચેતન મન સક્રિય થઈ જાય છે, ચેતન મન એ શાંત થઈ જાય છે. એમાંથી અચાનક ઉઠાડીને પૂછીએ, હે તે શું કર્યું, સાચું બોલી જાય. માણસ જે મનમાં હોય તે બોલી જાય. એના મનમાં એમ હતું કે હું તો જીવું, ભલે દીકરો જાય તો જાય, પણ બહાર શું બોલે છે? મારા દીકરાને બચાવી લો, મને લઈ લો હે ભગવાન. કે અમારી પ્રાર્થના ભગવાને સાંભળી લીધી કે શું? એ તો ખોટી વાત હતી, ખાલી વાત હતી. એમ સુખ આવે જીવિત વાંચ્યું ને દુઃખ આવે મરણ, અને કામ ભોગ તણી વાંછા. આ ભવમાં મને આ મળે, આટલી આવી પરિસ્થિતિ મળે, આટલું ધન મળે, આટલી ગાડી મળે, આ બધું જ આપણે ધર્મના પ્રભાવે ઈચ્છીએ, અથવા ધર્મના પ્રભાવ વગર પણ મને આ મળે તો સારું એ ઈચ્છીએ તો એ શું છે? આર્ત ધ્યાન. આર્ત ધ્યાન છે. ભૌતિક કોઈ પણ પરિસ્થિતિને ઈચ્છીએ તો એ આર્ત ધ્યાન. ગુણોને ઈચ્છીએ તો એ ધર્મ ધ્યાન. ગુણોની ઈચ્છા કરવાની ના નથી પાડી. મને જ્ઞાન મળે, પણ મને જ્ઞાન મળવાથી હું લોકોમાં મોટો થઈ જાઉં એમ ને. મને જ્ઞાન મળે અને હું લોકોમાં મારું નામ થઈ જાય, લોકો મને ઓળખવા માંડે, એ આર્ત ધ્યાન થાય પાછું. પણ મને જ્ઞાન મળે, મને સમજણ મળે, હું ધર્મમાં વધારે ઊંડો ઉતરું તો આ ધર્મ ધ્યાન. આપણે બોલીએ છીએ રોજ, દુઃખ ખો કમ્મક ખો સમાહી મરણમ ચ બોહી લાભો સંપત જવું મહ એયમ તુહ નાહ પ્રણામ કરણે. હે ભગવંત, આપને હું પ્રણામ કરું, મને 4 વસ્તુ મળવી જોઈએ. સામે સોદો કરી દીધો, પણ 4 વસ્તુ આત્મિક ગુણાત્મક છે. દુઃખનો ક્ષય થાય, મારા દુઃખોનો ક્ષય થાય. કયા? ભૌતિક દુઃખોનો નહીં, આત્મિક. મારા જન્મ મરણનો ક્ષય થાય. જાઈ જરા મરણ સોગ પણાસન. આપણે બોલીએ છીએ ધર્મ એ કેવો છે? જાતિ એટલે જન્મ, જરા એટલે ઘડપણ, રોગ, મરણ, આ બધાને નાશ કરવા વાળું આ ધર્મ. જાઈ જરા મરણ સોગ પણાસનસ્ત કલ્યાણ પુખ્ખલ વિશાલ સુહાવહસ્ત. આત્માનું કલ્યાણ કરે એવું પુષ્કળ અને વિશાળ સુખને આપવા વાળું. આત્માનું કલ્યાણ કરે એવું સુખ, આત્માનું અકલ્યાણ કરે એવું સુખ નહીં. ત્યાં આપણા શાસ્ત્રકારો, આપણા ગણધર ભગવંતો બહુ જ પરફેક્ટ શબ્દો મૂકે, આડાવડા શબ્દો ન મૂકે. અને પછી કો દેવ દાનવ નરિંદ ગણત્યસ્ત. દેવ દાનવ અને મનુષ્ય, એના ઇન્દ્રો એટલે એના પણ રાજાઓ પણ જેની પૂજા કરે છે, એવા ધર્મ ધમ્મસ્સ સાર મુવલભ્ભ કરે પ્રમાય. એવા ધર્મના સારને મેળવીને કોણ પ્રમાદ કરે? અહીંયા તો આપણે બધા જ પ્રમાદ કરીએ, સતત પ્રમાદ કરીએ છીએ. અહીંયા કહે છે કે ધર્મનો સાર મળ્યા પછી કોણ પ્રમાદ કરે? ધર્મનો સાર, ધર્મનું રહસ્ય તમને મળી ગયું. ધર્મનું રહસ્ય શું? ધર્મનું રહસ્ય છે રાગ દ્વેષનો ત્યાગ કરો, એ ધર્મનું રહસ્ય છે. રાગ દ્વેષથી બચો, આત્માને સમતામાં સ્થિર કરો, એ ધર્મનું રહસ્ય છે. શ્રુતજ્ઞાનનો સાર એ છે. એ મળી ગયા પછી કોણ પ્રમાદ કરે? વારી જય નિયાણ બંધનમ વીયરાય તુહ સમય સહાવી મમ હુજ્જ સેવા ભવે ભવે તુમ્હતી. હે ભગવંત, આપના શાસનમાં નિયાણું બાંધવાની મનાઈ કરી છે. સીધું એમાં જ કહી દીધું, જય વીયરાય. નિયાણું બાંધવાની મનાઈ કરી છે, છતાંય હે ભગવાન, હું આપની પાસે માગું છું કે ભવો ભવ તુમ ચરણોની સેવા. તમારા ચરણોની સેવા મને કાયમ મળે, તમારું શાસન મને કાયમ મળે, આટલી ઈચ્છા તો મારી છે જ. આ શેને માટે છે? આત્મિક. આ નિયાણું નથી. કેટલી બધી જગ્યાએ આવી સ્તુતિ કરી છે કે તાદેવ દિજ્જ બોહિમ ભવે ભવે પાસ જનચંદ્ર. હે ભગવાન, ભવો ભવ તમારા શાસનની સેવા. બોધિ એટલે શું? શાસનની આરાધના, શાસનની પરિસ્થિતિ મને ભવે ભવે મળે. આ સતત ને સતત માગ્યું છે, અને છતાં એમ કહે છે કે નિયાણું નહીં કરવું. તો નિયાણું આ નહીં કરવું, ભૌતિક વસ્તુનું નિયાણું. આપણને નાની નાની વાતમાં અંદરથી દુઃખ થઈ જાય છે અને આપણે માગી લઈએ. કેટલી વાર શંખેશ્વર જઈને માગ્યું હશે, કેટલી વાર ધરણીધરમાં જઈને માગ્યું હશે. આપણે ભગવાન પાસે જઈને આ જ માગીએ છીએ, નથી માગવાનું. એ કહે છે કે યદ્યસ્તિનાથ
ભવદં હ્રિતરોરુહાણામ ભક્તે ફલમ કિમપી સંતત સંસિતાયા. હે ભગવાન, મેં આખા ભવમાં આપનું શાસન મળ્યા પછી, આપના ચરણો મળ્યા પછી, આપની ભક્તિ મળ્યા પછી મેં જેટલી પણ આપની ભક્તિ કરી હોય, આપના ચરણોની સેવા કરી હોય, આપની આજ્ઞા પ્રમાણે મેં વર્તન કર્યું હોય, ધર્મ કર્યો હોય, જેટલું પણ, થોડું તો થોડું પણ જેટલું પણ કર્યું છે, તન્મે ત્વદેક શરણસ્ય શરણ્ય ભૂયા સ્વામી ત્વમેવ ભુવનેત્ર ભવાંતરે. એનું કઈ ફળ મને મળવાનું હોય તો એક જ વસ્તુ જોઈએ. શું જોઈએ? તો કે આપ અશરણના શરણરૂપ છો. આખી દુનિયામાં જે બધા અનાથ છે એના નાથ છો. જે સાવ ગરીબ બિચારા પામર રાંકડા જીવ છે એના તમે સ્વામી છો. બસ તમે તમારા ચરણોની સેવા, તમારું શરણ મને ભવો ભવ મળજો. એ સિવાય બીજું કાંઈ નહીં. તમારી ભક્તિનું મને કાંઈ ફળ મળવાનું હોય તો મને આ મળજો. આની માગણી કરવાની ના નથી પાડી. આની માગણી તો કરવાની છે. ઉપાધ્યાયજી મહારાજ પણ કહે છે કે કરહું કષ્ટ જન બહુત હમારે નામ તિહારો આધારા જસ કહે જન્મ મરણ ભય કાપુ તુમ નામે ભવ પારા સાહિબ શીતલ ધીન મોહે પ્યારા. શીતલનાથ ભગવાનને કહે છે કે ભગવાન, આખી દુનિયા ભલે ગમે એટલું કષ્ટ કરે, કરહું કષ્ટ જન બહુત. આ પ્યોર ખડી બોલીમાં એમને આ સંવહન બનાવ્યું છે. કરહું કષ્ટ જન બહુત અમારે નામ તિહારો આધાર. તમારું નામ એ જ અમારી માટે આધાર છે. અમારે બીજું કાંઈ જ નહીં જોતું. શીતલનાથ ભગવાન, શીતલ જે આપણને ઠંડા કરે, આપણને ઠારે એવા ભગવાન, કે તમારું નામ જ અમારી માટે આધાર છે. અમારે બીજા કષ્ટ કરવાની કાંઈ જરૂર નથી. તો જોઈએ છે શું? તો કે જસ કહે જન્મ મરણ ભય કાપો. બસ તમે મારા ભયને દૂર કરો. પણ કયા ભય? કે જન્મ મરણના ભય. જન્મ મરણના ભય, સંસારના ભય નહીં. સંસાર પોતે જ ભય છે. સંસારના ભયની વાત જવા દો. સંસાર પોતે જ ભય છે. એ ભયને કાપો. તુમ નામે ભવ પારા. તમારા નામથી તો મને ભવ પાર ઉતરી જઈએ. બસ આ નિયાણું નથી. આ તો ભાવના છે. અને આ ભાવના કરવાની ક્યાંય ના પાડવામાં નથી આવી. બાકી 9 પ્રકારના નિયાણા છે. શાસ્ત્રોમાં નિયાણા ઈચ્છાઓ 9 પ્રકારની દેખાડવામાં છે. કે હું મનુષ્ય બનું પણ આવો સુખી મનુષ્ય બનું. હું મનુષ્ય બનું પણ ગરીબ બનું. બહુ પૈસો હોય તો બહુ વહીવટ થાય ને, બહુ માથાકૂટ થાય. એ નથી જોઈતું. હું ગરીબ માણસ બનું. આવી ઈચ્છા પણ કરવાની ના પાડી. હું દેવ બનું, મને દેવીઓ મળે, આવી ઈચ્છા કરે. હું દેવ બનું પણ એવો દેવ બનું કે ત્યાં દેવીઓ ના હોય. મારે કામ ભોગ નથી જોઈતા. અરે આખરે તો ભૌતિક ઈચ્છા જ કરી. આ 9 પ્રકારના નિયાણા છે. આવા એની ના પાડી, પણ આની ના નથી પાડી. આશય આત્મિક પ્રાપ્તિનો હોય તો નિયાણું નથી. આશય ભૌતિક પ્રાપ્તિનો છે, ભલે પછી ગુણોની જ માગણી કરીએ તો એ નિયાણું. અને એ આર્ત ધ્યાન છે. જ્ઞાન મળે, નામ થાય, મોટો થાવ, એ બધું મારી કીર્તિ ફેલાય. આ દુનિયામાં સૌથી વધારે ઈચ્છા શેની હોય? મારું નામ થાય. મૂળભૂત ઈચ્છા માણસની એ છે કે મારું સારું થાય. પણ એ સારું થાય એની પાછળના આશય જુદા જુદા હોય. દરેક જીવ, દરેક માણસ, નાનામાં નાનો માણસ હોય ને, એ પણ એમ જ ઈચ્છતો હોય કે હું સારો થાવ, હું સારો દેખાવ. સારા દેખાવાની ઈચ્છા પણ આખરે તો એક જ છે કે હું સારો થાવ. પણ એની પાછળનો આશય ક્યારેક બદલાઈ જાય. હું સારો થાવ કેમ? તો લોકો મારી પાસે આવે, તો લોકો મને ઓળખે. હું સારો દેખાવ. ભાઈ આ માણસ બહુ સરસ કામ કરે. 4 જણા વાત કરે તો આપણને સંતોષ થાય. અને એક જણ એવું બોલે કે આ તમે બધું કર્યું પણ આ બરાબર નહોતું, તો શું થાય? ક્લેશ થઈ જાય, અંદર કસાય થઈ જાય. એ નિયાણું અહીંયા આપણને નડે છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી કે તુબુમ ચક્રવર્તી, 12 ચક્રવર્તી થયા ને,
એમાં 2 ચક્રવર્તીએ નિયાણા કર્યા, એક બ્રહ્મદત્ત અને એક શુભુમ. બ્રહ્મદત્તની વાત આપણને ખબર છે. એને શું નિયાણું કર્યું હતું કે હું પણ આવા ત્રિરત્નનો માલિક છું. સનતકુમાર ચક્રવર્તી વંદન કરવા આવ્યા. વંદન કર્યા ત્યારે ત્રિરત્નના વાળ એને સ્પર્શી ગયા અને એનાથી અંદર જે એને વાસના જાગી અને એને ઈચ્છા કરી દીધી કે મેં આ તપ કર્યું છે એનું મને આવું ફળ મળે. અને ઈચ્છા વ્યક્ત કરી દીધી. એના ભાઈ મહારાજ છે ના પાડે છે, ભાઈ આ ના કરાય, આપણા સંભૂતિ મુનિ ના પાડે છે, ન કરાય. આપણને જે મળ્યું છે એ આપણને કરોડો રૂપિયાની વસ્તુ મળી છે, આપણે 5 રૂપિયામાં વેચી દેવું છે. જે વસ્તુ, જે તપ, જે ક્રિયા, જે સાધના આપણને મોક્ષ સુધી લઈ જાય એવી છે, એ આપણે ચક્રવર્તીના સુખ કેવા છે? ચક્રવર્તીના સુખ કેવા? એની કોઈ કલ્પના ન કરી શકાય, આપણે ન કલ્પના કરી શકીએ. ચક્રવર્તી, તમે કદાચ પેલી સજ્જાએ સાંભળ્યો હોય તો, મનહી મેં વૈરાગી ભરતજી, મનહી મેં વૈરાગી. એ ચક્રવર્તીને જમવા માટે રસોઈ બનાવવા વાળો રસોઈ હોય ને, એને એક જ દિવસ રસોઈ બનાવવાની, પછી 360 દિવસ પછી એને રસોઈનો વારો આવે. 1 વર્ષના 360 રસોઈયા. એ રસોઈઓ 360 દિવસ સુધી મહેનત કરીને બધું તૈયાર કરે અને 360મા દિવસે એનો વારો આવે ત્યારે રસોઈ બનાવે. આટલી સાહેબી હોય. એના રસોડામાં મીઠું કેટલું વપરાય રોજનું? 10 લાખ મણ. ખાલી મીઠું. હો, 96 કરોડની સેના છે, એ બધાને જમાડવાના. 10 લાખ મણ ખાલી મીઠું વપરાય. તમે વિચારો કે શું હશે, કેટલા આરંભ સમારંભ થાય. એ પણ પાપની દ્રષ્ટિએ વિચારો, પુણ્યની દ્રષ્ટિએ વિચારો તો કેટલા બધા લોકો એને માને. અને છતાંય જો એને નિયાણું કર્યું હોય તો એને આ બધું જ છોડીને 25,000 યક્ષો એની સેવા કરતા હોય. કેટલા? 25,000 યક્ષ. ચક્રવર્તી ધારે તો 25,000 યક્ષને એક સાથે ખાડામાં નાખી દે એટલી તાકાત હોય. 14 રત્નના 14,000, 9 નિધિના 9,000 અને 2 હાથના 2,000, 25,000 દેવો એની સેવા કરતા હોય. પણ ક્યાં સુધી? પુણ્ય હોય ત્યાં સુધી. પુણ્ય પરવારે એટલે બધાએ છોડીને જતા રહે. શુભમ ચક્રવર્તીને છોડી દીધે. બ્રહ્મદત્ત ચક્રવર્તી એને ઘણું સમજાવ્યા, પણ કે ના, હવે હું આમાંથી છૂટી શકું એમ નથી. નિયાણું કર્યું એટલે છોડી ના શકે. નિયાણું ન કર્યું હોય અને ચક્રવર્તી પણ મળે તો એ છોડી શકે. ભરત ચક્રવર્તીને છોડવાની જરૂર ના પડી. આરિસા ભુવનમાં કેવલ જ્ઞાન થયું. આરિસા ભુવન એટલે શું? મેકઅપ રૂમ. મેકઅપ રૂમમાં એ પોતે મેકઅપ કરી રહ્યા છે. પોતાના શરીર, એના માણસો, એના દાસ દાસીઓ એને તૈયાર કરી રહ્યા છે અને એ સજાવી રહ્યા છે અને કપડાં પહેરાવી રહ્યા છે, અલંકારો પહેરાવી રહ્યા છે અને ઉબટન, વિલેપન બધું કરી રહ્યા છે. અને એ વખતે એના હાથમાંથી ફક્ત એક વીંટી પડે છે. વીંટી તો આપણા હાથમાંથી કેટલી વાર પડતી હશે? કેટલી વાર પડતી હશે? પણ એના હાથમાંથી વીંટી પડે છે ને એ વીંટીમાં એને સામે પેલું આરીસો છે ને, મિરર ઇમેજ દેખાય છે કે આ આંગળી કેમ આવી શોભા વગરની લાગે છે, મારો હાથ કેમ આમ નિસ્તેજ લાગે છે. અરે અહીંયા વીંટી નથી, વીંટી ક્યાં જતી રહી? જોયું તો નીચે પડી ગઈ છે. કે એક વીંટી પડી ગઈ તો આંગળીની શોભા જ નથી દેખાતી. તો એ આંગળીની શોભા વીંટીને આધારિત છે કે આંગળીને આધારિત? પ્રશ્ન થાય જો વિચાર આવતો હોય તો. બાકી આપણને કોઈ પ્રશ્ન થાય? કોઈ દિવસ કોઈ પ્રશ્ન નથી થતો. ગમે તે થઈ જાય, આપણી સામે કોઈ યુવાન મૃત્યુ પામી જાય તો આપણને પ્રશ્ન નથી થતો. કેમ કે આપણને ધર્મ ખબર છે, આપણને ધર્મનો બોધ આવડે છે. ભાઈ સંસાર અસાર છે, જે જન્મ્યો છે ને મરવાનું છે, બધું જ ખબર છે. અરે પ્રશ્ન થવો જોઈએ કે હું રહી ગયો ને આ કેમ જતો રહ્યો? આ કેમ જતો રહ્યો ભાઈ? અને હું કેમ રહી ગયો? ભરત ચક્રવર્તીને પ્રશ્ન થયો કે આ આંગળી કેમ નિસ્તેજ લાગે છે? આ વીંટીને લીધે છે કે મારા શરીરની શોભા ઓછી થઈ? મારા શરીરની શોભા ઓછી. બીજી વીંટી કાઢી, એક પછી એક કાઢતા જાય છે કે હવે શું દેખાય છે? મારી આંગળીઓ એમને એમ સારી લાગતી હતી, સારી છે કે વીંટી પહેરી હતી તો સારી લાગતી? પોતાની જાતે જ વિચારે.
માણસો બધા એક બાજુ થઈ ગયા છે ઊભા જ છે બધા, કોઈ નથી એવું નથી, બધા જ એના નોકર ચાકરો ત્યાં ઊભા છે. પણ એ ભરત ચક્રવર્તી વીંટી કાઢતા એટલે બે એક આભરણ કાઢતા ગયા અને જોયું આ તો સાવ ધૂળ જેવું લાગે. આ તો ધૂળની ઉપર સરસ પાથરી દીધું હોય તો ઘરમાં દિવાલો બધી ખરાબ થઈ ગઈ હોય અને ઉપર વોલપેપર લગાડો તો કેવું સરસ લાગે. લોકો હવે હા તમે નવું ઘર આખું સજાવી દીધું, લોકોને સારું લાગે, પણ મકાન માલિકને શું થાય અંદર કે મહિલા ગુણ મહાદેવ જાણે, મહિલા ગુણ મહાદેવ જાણે ને બળિયા કાકાને પાડો તાણે. પેલો બળિયા દેવ હોય ને, બળિયાનું મંદિર હોય, એમાં શું હોય પથ્થર જ હોય, બીજું કાંઈ ન હોય, પણ લોકો એની બહુ પૂજા કરે, એની માનતા માને કે બળિયા ન થાય અમને. એક દિવસ ઓલો પાડો આવી ગયો, પાડો ગમે ત્યાં આવી જાય, તે પાડો ત્યાં આવ્યો અને એ ફરતો ફરતો ત્યાં દોરડું બાંધેલું હતું ગળે, તે દોરડું પેલા બળિયા બાપજીના પથ્થર ઉપર આમ વીંટાઈ ગયું, ખબર ના રહી, અને પાડો એને ખેંચે, એને જવું છે અને દોરડું એમાં ભરાઈ ગયું છે, નીકળે નહીં, શું કરે, જોર કર્યું, એને બહુ જોર કર્યું એટલે પેલા બળિયાનો પથ્થર હતો એ પડ્યો નીચે. બાજુમાં બધા ઉભા સૂતા હતા, એ જાગી ગયા કે આ શું થયું. બળિયા બાપજીની આસાધના કોણે કરી, આપણને બહુ તકલીફ પડશે. જોયું તો પાડો ખેંચે, ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો પથ્થર જ છે. બળિયા બાપજી જો સાચા હોત તો એને પાડાને નુકસાન પહોંચાડ્યું હોત, પણ આ તો મહિલા ગુણ મહાદેવ જાણે, બળિયા કાકાને પાડો તાણે. પેલા ભરત ચક્રવર્તી વિચારે છે કે આ તો સાવ મારું શરીર નિસ્તેજ છે, આ સોનાને લીધે, આ હીરાને લીધે રૂપાળું દેખાય. એક પછી એક કાઢતા ગયા તો આખરે છે શું, આખરે છે શું, આ શરીર પણ મારે છોડી દેવાનું, આ શરીર નાશ પામી જવાનું છે. અનિત્યતાનો બોધ થયો, અનિત્યતાનો બોધ. હા સ્વયં સંબુદ્ધ નહીં, પણ એને પહેલા સાંભળેલું જ છે ગુરુ ભગવંતો પાસે. જેને પહેલા કાંઈ જ ન સાંભળ્યું હોય અને અચાનક બોધ થાય એ સ્વયં બુદ્ધ કહેવાય. જેમ કપિલ કેવલીએ પોતાના ભાવમાં એને કાંઈ જ સાંભળ્યું નથી, જ્યારે ભરત ચક્રવર્તી તો વારંવાર ભગવાનની દેશના સાંભળી, એટલે સ્વયં બુદ્ધ નથી, પણ એ દેશના સાંભળીને એને અંદર ઉતારી, એને પોતાના આત્માને એ અનિત્ય ભાવનાથી ભાવિત કર્યો. એને શું કરેલું, દરરોજ એમના ઘેર, એમના રસોડે શ્રાવકો જમવા આવે ને બોલાવે, પણ શ્રાવકોએ કે જ્યાંથી પણ નીકળે ત્યાં શ્રાવકો ઉભા હોય એને શું બોલે, જીતો ભવાન વર્ધતે મોહ તસ્માત માહન માહન. તમે કર્મોથી જીતાઈ રહ્યા છો, તમારો મોહ વધી રહ્યો છે, તમે આ સંસાર આ ચક્રવર્તીપણા ઉપર આસક્તિ ન રાખો, હિંસા આરંભ તમારા ન કરો, એમ દરરોજ બોલે છે ને, એ મગજમાં પડેલું. એટલે અનિત્ય ભાવના ત્યાં જાગી, અને અનિત્ય ભાવના જાગવાથી શું થયું, અનિત્ય ભાવના જાગી એટલે ધર્મ ધ્યાન આવ્યું. અત્યાર સુધી હું કેવો, હું રૂપાળો, આર્ત ધ્યાન હતું, એમાંથી ધર્મ ધ્યાન આવ્યું, અને ધર્મ ધ્યાન આવતા આવતા ધર્મ ધ્યાનમાંથી એ શુભ ધ્યાનમાંથી શુક્લ ધ્યાનમાં પહોંચ્યા, શુદ્ધ ધ્યાનમાં પહોંચ્યા, કે આખરે તો દ્રવ્ય ગુણ અને પર્યાય આવશે આગળ. દ્રવ્ય ગુણ અને પર્યાય, દ્રવ્ય એનું એ જ રહે છે, એના ગુણો એના એ જ રહે છે, પણ એના પર્યાયો બદલાયા કરે. મારી પણ આ પર્યાય આવી હતી, એની બદલે આવી થઈ, એટલે હું મારી જાતને નિસ્તેજ સમજુ છું. આખરે પૂતગલ છે, પૂતગલના પર્યાયો બદલાયા જ કરે છે. જેના પર્યાયો સતત બદલાય એનું નામ પૂતગલ. જોકે દરેક દ્રવ્યના પર્યાયો બદલાતા જ હોય, આપણા પણ પર્યાય બદલાય, પણ આપણને સૌથી વધારે પ્રતીતિ શેમાં થાય, પૂતગલમાં. પૂતગલમાં તમે બહુ જ સરસ મીઠાઈ લઈને આવ્યા છો, બહુ જ સરસ મીઠાઈ લઈને આવ્યા છો, તો તમે એને સાચવી રાખશો કે ખાઈ જશો? બહુ ગમે છે આ મીઠાઈ, તમે 25 દિવસ સુધી સાચવી રાખશો તો શું થશે? સડી જશે, બગડી જશે. ફ્રૂટ બહુ જ સરસ લાવ્યા છો, આ બહુ સરસ છે, હા આટલું સરસ ફ્રૂટ તો જોયું જ નથી, એને સાચવીને મૂકી દો ને કબાટમાં તો બીજે દિવસે સડી જશે. આપણને ખબર છે, જે વસ્તુમાં ખબર છે એમાં વાંધો નથી આવતો. આમાં દાખલો આપે, શાસ્ત્રીય દાખલો, કે તમારે ત્યાં કઈ પ્રસંગ છે,
તો પ્રસંગ નિમિત્તે તમે સરસ માટલી લઈ આવ્યા. લગ્ન પ્રસંગમાં માટલી લાવે ને એને રંગીને સરસ એની પર પેલા ગણપતિનું ચિત્ર બનાવીને એને મૂકે. એ સરસ માટલી લઈ આવ્યા છો. એ માટલી 150 રૂપિયાની છે. અને એ લગ્ન પ્રસંગ નિમિત્તે તમે ફૂલના હાર લઈ આવ્યા છો. એક હાર 500 રૂપિયાનો. બરાબર. હવે એ હાર લગ્નના દિવસે વાપર્યો. 2 દિવસ બહુ સારા ફૂલ હતા, ગુલાબના ફૂલ હતા. 2 દિવસ રહ્યો. ત્રીજે દિવસે તમે શું કરશો? એને કચરાના ડબ્બામાં નાખી દેશો કે સાચવી રાખશો? 500 રૂપિયાનો છે, ફેંકી દેવાય. અને પેલી માટલી 150 જ રૂપિયાની છે. હા, 150 જ રૂપિયાની. હવે એને સહેજ ટોચો પડે અને તિરાડ પડી જાય તો શું થાય? હવે આ માટલી 150 રૂપિયાની અને તૂટી ગઈ, એને ફેંકવાનું મન ના થાય. તમે સિમેન્ટ લાવીને ચોંટાડીને પણ એને વાપરશો. કેમ? પેલામાં નિત્યતાની બુદ્ધિ છે, આમાં અનિત્યતાની. આમાં ખબર જ છે કે ફૂલ કરમાઈ જ જવાના છે, એને તમે ફેંકી જ દેવા પડશે. અને માટલી આપણા મનમાં છે કે કમસે કમ 2 વર્ષ તો ટકે, અને 2 દિવસમાં તૂટી જાય તો આપણને દુઃખ થાય છે. અનિત્યતાની જ્યાં પ્રતીતિ છે ત્યાં દુઃખ નથી થતું. એ અનિત્યતાની પ્રતીતિ કરવાની છે. આ ભગવાન આપણને અનિત્યતાની પ્રતીતિ દેખાડે છે. આપણને અનિત્યતાની પ્રતીતિ નથી થતી એટલે એનો ભરોસો નથી બેસતો, એટલા માટે આપણે અર્થ ધ્યાન કરીએ. નિયાણું એટલા માટે કરીએ. કોઈ પણ પરિસ્થિતિ ભગવાન પાસે માગી આખરે તો જતી રહેવાની છે. ભરત ચક્રવર્તીને અનિત્યતાનો બોધ થયો, દ્રવ્ય ગુણ પર્યાયની અનિત્યતા એને સમજાઈ ગઈ અને એ શુક્લ ધ્યાનમાં આગળ વધ્યા અને કેવલ જ્ઞાન. તો આર્ત ધ્યાનમાંથી ક્યાં પહોંચી ગયા? શુક્લ ધ્યાન. આર્ત ધ્યાન હતું, પહેલા તો આર્ત ધ્યાન હતું. અરે આ વીંટી પડી ગઈ અને હું નિસ્તેજ થઈ ગયો. હું નિસ્તેજ થઈ ગયો, શરીર નિસ્તેજ નથી થઈ ગયું. મારું રૂપ ઝાંખું પડી ગયું. તો આ અર્થ ધ્યાન છે. આ નિયાણું, એ નિયાણાથી બચવું છે કે મને ધર્મના પ્રભાવથી, તપ અને ત્યાગના પ્રભાવથી આવું મળે. આપણે નાની નાની વસ્તુ માગી લઈએ. આપણે આપણા પુરુષાર્થ ઉપર આપણને ભરોસો નથી. આપણા પુરુષાર્થ ઉપર આપણને ભરોસો નથી, કેમ કે આપણો પુરુષાર્થ જ નબળો છે, પહેલી વાત. બીજી વાત, આપણા ધર્મ ઉપર કે આપણા પરમાત્મા ઉપર પણ આપણને ભરોસો નથી. ભરોસો છે? જો ભરોસો હોય તો તમે જે કરો એ મારા ભલા માટે જ છે એવો ભરોસો હોય. આ મારા માલિક છે, આ મારા સ્વામી છે, આ મારા પરમાત્મા છે, એમની ભક્તિ કરું તો મારું સારું જ થવાનું છે. મારે માગવું શા માટે પડે? મારે માગવું શા માટે પડે? એ ભરોસો. આ વિશ્વાસ જો હોય તો નિયાણું ન થાય. તો આ ચોથું ધ્યાન થયું, આર્ત ધ્યાન, નિદાન બંધન. આ 4 ધ્યાન કેવા છે? તો કે એયમ સૌ વિહમ રાગ દોષ મોહમ કિયસ્ત જીવસ્ત અટ્ટજાણમ સંસાર વધણમ તિરિય ગઈ મૂલમ. આ 4 પ્રકારનું આર્ત ધ્યાન છે. એ રાગ, દ્વેષ અને મોહથી ભરેલા જીવને હોય છે. કોને હોય છે? રાગથી હોય, દ્વેષથી હોય, કા મોહથી હોય, કા રાગથી હોય. સુખનો રાગ છે, પૂતગલનો રાગ છે, મેળવવાની ઈચ્છા છે, સુખના રાગથી. દુઃખનો દ્વેષ છે, રોગનો દ્વેષ છે, તકલીફનો દ્વેષ છે, એનાથી હોય. અને મોહ એટલે અજ્ઞાન, મોહ એટલે મૂઢતા. કઈ ખબર જ નથી, સમજણ જ નથી પડતી. ગમે એટલું સમજાવીએ તો એ સમજણ, જ્યારે અવસર આવે ત્યારે આપણે મૂઢ બની જઈએ, ત્યારે સમજણ ક્યાંક વિલીન થઈ જાય. તો રાગ, દ્વેષ અને મોહથી ભરેલા જીવને આર્ત ધ્યાન હોય છે. એ શું છે? તો કે સંસારને વધારે. આર્ત ધ્યાન આપણા સંસારને વધારે છે. આર્ત ધ્યાન આપણા સંસારને વિસ્તારે. મેં માગ્યું કે મને આ મળે, હવે મળી ગયું. સમજો કે ધર્મના પ્રભાવથી મળી. ગોશાલક શું કરતો હતો? મારા ગુરુનો પ્રભાવ હોય તો આ મોહલ્લો બળી જાય. એને તકલીફ પડી એટલે મોહલ્લો બાળી નાખે. પણ એને લીધે થાય શું? કસાયો વધ્યા. કસાયો વધ્યા એટલે સંસાર વધ્યો. કસાયો વધ્યા એટલે ભાવ વધ્યા. કસાયો વધ્યા એટલે કર્મ વધ્યા. કર્મ વધ્યા એટલે સંસાર. આખરે સંસાર જ વધવાનો. રાગ વધ્યો, કસાય વધ્યા. દ્વેષ વધ્યો, કસાય વધ્યા. મોહ વધ્યો, કસાય વધ્યા. સંસારનું મૂળ કારણ છે કસાય. મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ એ કર્મબંધના કારણ છે. એમાં મુખ્ય તો જો મિથ્યાત્વ જુઓ, અવિરતિ જુઓ કે કસાય જુઓ, ત્રણેય મોહનીયના જ ભેદ છે. અવિરતિ પણ મોહનીનો ભેદ છે, કસાય પણ મોહનો ભેદ છે, અને મિથ્યાત્વ પણ મોહનો ભેદ છે.
મોહની અને આ બધું મોહ વધ્યો એટલે સંસાર વધ્યો. આર્ત ધ્યાન આપણું સંસાર વધારે, અને સંસાર વધારે છે એ આપણને ક્યાં લઈ જાય છે તો કે તિર્યંત ગતિમાં. તિર્યંત ગતિમાં લઈ જાય. તમને દાખલો આપું, આજે આપણી ધ્યાનની વાત રહે છે, આ પૂરું કરું. દાખલો આપું કે આ જ્યોતિષ ચક્ર છે ને, એમાં અસંખ્યાત દેવો છે. ભવનપતિમાં અસંખ્યાત દેવો છે, વ્યંતર નિકાયમાં અસંખ્યાત દેવો છે, વૈમાનિકમાં પણ અસંખ્યાત દેવો છે. બધા દેવો કેટલા છે? અસંખ્યાત. મનુષ્યો કેટલા છે? સંખ્યાત. મનુષ્યો ગણતરીમાં આવી શકે એટલા છે, ગણી શકાય એટલા છે. જ્યારે દેવો કેટલા છે? ગણી ન શકાય. હવે પ્રત્યેક ક્ષણે એ અસંખ્યાત દેવોમાંથી અસંખ્યાત દેવો સ્યવે છે, અને અસંખ્યાત દેવો નવા બને છે, ત્યાં જન્મે છે. તો એ ત્યવે છે એ દેવો એ ક્યાં જાય? તિર્યંત ગતિમાં. દેવો પણ દેવ ગતિમાંથી નીકળીને ક્યાં જાય છે? વધારેમાં વધારે દેવો. મનુષ્ય તો બહુ ઓછા બને. મનુષ્ય ચારેય ગતિમાં, ત્રણેય ગતિમાંથી, ચારેય ગતિમાંથી આવીને બને છે. જ્યારે દેવોને સામે તો બે જ ગતિ છે, મનુષ્ય ગતિ અને તિર્યંત ગતિ. તો અસંખ્યાતા દેવો ત્યવીને ક્યાં જવાના? તિર્યંત ગતિ. કેમ? આર્ત ધ્યાન. આર્ત ધ્યાન કરે છે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન પણ કરે. દેવો પણ રૌદ્ર ધ્યાન કરે, પણ એની નરક ગતિમાં જવાની એની માટે અનુકૂળતા નથી, એટલે તિર્યંત ગતિમાં જ જશે, અને તિર્યંત ગતિમાં થઈને નરકમાં જશે. પણ આટલા બધા દેવો સતત તિર્યંત ગતિમાં જાય, સતત. પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય અને પંચેન્દ્રિય તિર્યંત, સંઘની કે અસંઘની, એમાં દેવો જાય. હવે કઈ રીતે જાય? આર્ત ધ્યાન. આર્ત ધ્યાન તિર્યંત ગતિ સુધી પહોંચાય. અને આપણે સતત આર્ત ધ્યાન કરતા હોઈએ છીએ. આ આપણી બધી જ ક્રિયાઓ આપણને આર્ત ધ્યાનમાંથી છોડાવવા માટે. આપણી જેટલી પણ ધર્મ ક્રિયાઓ છે, જેટલી પણ તમે પૂજા કરો, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, ઔષધ કરો, ગમે તે ક્રિયા કરો, મનને એમાં સ્થિર રાખવા માટે આ ક્રિયાઓ કરવાની છે, અને જેને લીધે આપણે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનથી બચી શકીએ. સતત આપણું મન આર્ત ધ્યાનમાં હોય છે, એમાંથી થોડો સમય પણ બચે ને તો આદત પડશે, અને તો આદત પડશે તો આપણે ધર્મ ધ્યાનમાં જઈશું. એટલા માટે આપણી ક્રિયાઓ છે. આપણે ક્રિયાને સમજતા નથી અને ગતાનુગતિકતાથી ક્રિયા કર્યા કરીએ છીએ, અને આર્ત ધ્યાન સાથે ને સાથે ચાલે. એકલું આર્ત ધ્યાન હોય તો સમજ્યા, પણ આ ધર્મ ધ્યાન સાથે આર્ત ધ્યાન ભેગું થઈ જાય, એટલે ધર્મનો પણ ફાયદો ન થાય અને આર્ત ધ્યાનનું નુકસાન થાય એ લટકામાં. તો આપણે ધર્મ ધ્યાન કરવું છે. તો આ પહેલા આર્ત ધ્યાનની વાત કરી. હવે બીજું રૌદ્ર ધ્યાન આવશે. એનું સ્વરૂપ આપણે સમજવું છે. એનું શું સ્વરૂપ છે? અગ્રે અધિકાર દર્શન.